હેપો ભાઈ હે ને અમારે હેપો મોટું આજ હતાડે હે વિડીયો ઉતારીએ ને આ બાજુ એક અમારો નંગ પીડ્યો હે હેવી ડ્રાઈવર જો ગાંઠિયા છે બીજું શું છે એટલે બોલું પેડા છે ડોંગરી છે પેડાને ખોખું પીડ્યું દેખાય છે મારા દીકરા છે ને એ બધા નીણ ભરવા આવ્યા ને આવા ધંધા કરે છે 2 વાગ્યા રોટલો ખાવો નહીં ઘડિયાળ બતાવ 2 નથી વાગ્યા અરે 47 થઈ ગઈ જોજો 2 ને હા તો મારે નથી રમવું બેમાં શું વાત છે એક ને 47 દે એટલે પૂણા 2 કહેવાય આજે હેપો ભાઈ અમારે અહીંથી ભૂખ કાઢવા આવ્યો ઘેરેમાં હક નહોતું થતું ભૂખું કાઢે ના એમ તો ભૂખું ભૂખું નહીં કે 100 રૂપિયાની કસોરી ખાઈ ગયા છોકરા બે આવી હતી ભાગમાં એલા થેલીમાં કઈ 2 જ દોડી નીકળે 4 જ દોડી નીકળે 2 આવી હતી 2 કિલોની કસોરીની થેલી ખાઈ ગયા 2 તા કેતરવા ભાઈ ખાધી હતી 2 કિલો પેડા ઉલારી ગયા અને અહીંયા ક્યાં ગયા ગાંઠિયા આ ગાંઠિયા બધા હારી આવી કિલો એક ગાંઠિયા હજી 1/2 કિલો છે 2.5 કિલો તો ડુંગળી ખાઈ ગયો જો તો ઓલા નાથમાં ડુંગળી આજે ના ઓલા ઉંદેડા કરકોલી ગયા નિમતા ને ડુંગળી કરકોલી અને આ ટ્રેક્ટર ભર્યા હે નીન ના જો હરિયું ઓલું દેખાય ભરલ ક્યાં ગયો એટલે એ તો આમાં જ દેખાતું નથી આ મોબાઈલ નથી હાલે એમ કે ટ્રેક્ટર નથી હાલે એમ કે સમજાતું નથી અને ખાવાની રીત નથી આની કમર દુખે રહી છે 1 કિલો પેડા આખા એમને ખાઈ ગયો અને બધા મીન નથી ખાતા હો ભાઈ નકા વિડિયા હોતું સંપડી અને ડુંગળીના શિયારના 5મો ગાંઠિયો ડુંગળીનો છે અને આ કિલો એક ગાંઠિયા હતા ક્યાં 5 ના અને આ કિલો એક ગાંઠિયા હતા એમાંથી એટલાક વૈધા છે અને 8 ને 9 કસોરી ખાધી હતી બરાબર ને ના 9 તો હતી એમાં મોય 9 નહોતી એ તો ગમે ને ખબર હોય કિલો એકની કોથરીમાં 9 કસોરી જ ના નીકળે 10 હતી ઓલી વડી આવે ને હા તો વડી હોય તો હું કઈ ન ખાઈ જવાની એટલું ખાઈ ગયો હે અને હવે ટ્રેક્ટર હજી કેટલા ભર્યું એક ભર્યું છે એ વાર્યું અને 2 અડધા અને એક અહીંયા ભરાઈ એ અડધું છે અને આ અડધું છે આ લાવ ભરાઈ જવાય હવે આ ખાઈને એ પ્રમાણે એમ થાય કે હે ને હવે નહીં ભરાય 216 108 નહીં પણ 216 માં ક્યાંક લઈને જવો જોઈએ તો કંઈક મેળ પડી બાકી ખાઈ તો જો આવી રીતે હજી ડુંગળી આજે કેટલી 5 ગાંઠિયા ડુંગળી ભાઈની 10 કિલો તો ડુંગળી ખાઈ ગઈ છે ઓલો ભાઈ જો આગળ જટી જાય છટી જતી તી ખાધીને કીધી ને એમાં કાંઈ થોડી ચોરી કરવાની વસ્તુ છે માપી ખવાય અમે એ જ કહી અને કોઈ નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી લેવાનું કહી દો સબસ્ક્રાઈબ કરી લેજો બેલ આઇકન ઓન કરી દેજો ના કરો તો કઈ નહીં મારું ક્યાં કઈ જાય અમારે આનું હે ને માનતા નહીં ક્યાંય ભૂટકે તો આઘારે જો અને જરાક શું છે ઓલું છે ને હજી ટ્રેક્ટર આખા ભરશું ને એને દેખાડ્યું કેવા ભર્યા એ બસ તમને ખબર તો પડી જાય કે આની જિંદગીમાં પૂરો નથી ઉપાડ્યો તો વાંધો નહીં દેખાડવા જો હે ભરવા આવ્યા એટલે તો હું નહીં ભરું એ આ માટલું બધું કામકાજ છે ને ભરવાનું એ આ ભાઈનું જ છે નીતિનભાઈનું મોડ પરના પેડિયા હે કા તાજું ફરસાણ જો હાલો બીજું હું ખાવો હોય ખાઈ જાવ થોડાક વધ્યા અને 1.5 કિલો ખાઈ ગયો કિલો એક જ આવે આમાં હા તો એમાં કિલો એક આવે તો 1/2 કિલો વધ્યા હે 1.5 કિલો ખાઈ ગયા એમાં ઓલું ખોખું દાખલું એકલું તું ખાઈ ગયો આખું એમાં પડ્યું ગયું સારું હાલ ને હવે બાંધવા ના હોય અમે અમારી રીતે સાંજ સુધીમાં નિર્ણય લઈ લે અમે અમારી રીતે નિર્ણય લઈ લે હું પછી વાત કરીશું છોકરા ભર ભરે અને ત્રીજો ભર છે હવે બધાના આવી રહ્યું છે આ બધાના મોઢા થઈ ગયા હવે નિર્ણય પૂરા જેવા એમાં મારું થઈ ગયું હવે દેખાડવું નથી હવે હા હા ભાઈ બે કઈ નથી ગયો ભાઈ આપણે આપણા 2 ટ્રેક્ટરના નાળા બાંધીને કમ્પ્લીટ કરી રાખ્યું હે આ નીતિનભાઈ નું હે ને પાસે રહી ગયું ટ્રેક્ટર એક તે હવે એ અમે જરાક હેભાભાઈ જીતુભાઈ બે હેલ્પ કરાવે છે આ શરત મારે તો નીતિનભાઈ હજી હારે છે એવું કઈ નથી 50 મતની લીડ થી તૂટે છે આવી કઈ નહીં ભાઈ હવે ટ્રેક્ટરો અમારા મોર ભાઈ મોટું શું જોઈ ટ્રેક્ટર મારું આખરે બતાવું કેવું ભરાણું હોય
તમે શું જોયા 1200 પૂરા ટ્રેક્ટરમાં ભર્યા ઇંગલ આમાં 1100 આવ્યા તો આ ઉભારો લઈ ગયું જતા આવડે ભરતા. આમાં 1200 પૂરા, આમાં 1100 પૂરા. હા ત્યાં ભાઈ ખડકવા વાળા નથી ને, હાઈટ વગરના હે જરાક, એટલે વજન ઓછો પડે વજન ઓછો પડે. જો અટાણે આમ છે, હવે આ ડ્રાઈવર એમ કે હડતાલ ઉપર ઉતરવું છે, હવે મારું જી થાય ખાલી કરવાની ગઈ. હવે અહીંથી ગરેડો એક એવો છે, ગરેડો ગારી નાલી શું કહેવાય, બીજું કઈ કઈ કહેવાય મને બહુ આવડતું નથી. હવે ખાલી 30 પૂરા રહ્યા ભાઈ. હવે લગભગ મને એવું લાગે કે 30 પૂરા હારું થઈને એક મજૂર નોખો એક્સ્ટ્રા કેવો જોઈએ. જે આ ભાઈનું બેટરી ડાઉન થઈ ગઈ. જે મિત્રો મસ્ત મજાના 3 ટ્રેક્ટર થયા છે અને લગભગ 3200 પૂરા જેવું ભર્યું છે. આ આગળનું ટ્રેક્ટર આવે એમાં 1150 પૂરા છે, 1100 પૂરા છે, 1150 નહીં. અને તે પછીનું આવે છે એમાં 1100 પૂરા છે અને છેલ્લું આવે છે એમાં 1000 પૂરા છે પૂરેપૂરા. 3200 પૂરા ભર્યા છે અને 150 રૂપિયાનો ભાવ છે. દાણા ઉપરથી કાપેલા છે. આ નીતિનભાઈ છે, જોતા જઈએ. અત્યારે ડૂચાનો થોડોક મોંઘવારી વધારે છે એના હિસાબે, પણ આપણે જોતો તો એટલો સારો મળી ગયો છે. હવે મગફળીનો થોડો ઘણો ઘટશે તો લેવું. ત્યારે હાઈ ક્લાસ ભરાઈ ગયું. 4 જણા હતા, સવારે 9 વાગે આવ્યા હતા, અત્યારે 5 વાગે ટ્રેક્ટર ખેતર બાયણે કાઢી અને હવે ધીરે ધીરે ઘર તરફ આપણે પરિયાણ કર્યું છે. નવા મિત્રો આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં બેલ આઇકન ઓન કરી દેજો. આ જીતુભાઈ છે એ કે ડન કમ્પ્લીટ કામ થઈ ગયું આપણું. અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો.